ये ले ઓય કાવ ડિમાન્ડ દીજો ભાઈ. પવન ઠરી ગયો થોડોક. વાતાવરણ તો તું મહાદેવ બધાને કાંઈ નહીં. જો કાલે આવ્યું હતું વાવાઝોડું. આપણે હતા તે 5% તેને આવ્યું તો એ આપણે હતા 5% તેને આવ્યું તો કસરત કરવા આવ્યા હતા. પછી દોડામદર ઘરે પહોંચ્યા. ગાડીમાં ભાઈ બંધ આવ્યો હતો ગાડીને તેને ઘરે પહોંચ્યા. અને નુકસાનની તો વાત જ નહીં કરવાની કેટલું થયું છે. હું વાડીએ જ નહીં ગયો કામમાં હતો એટલે તે માટે તમે જો 5% આવ્યો છે. બાજુ ખેતરમાં બધી બાજરી ઓલો ઝાડ પડી ગઈ. હાલ પાછો ઘઉં બધા પડી ગયા. બધી જગ્યાએ બધું નુકસાન જ છે બરોબર. આવા કાળા ઉનાળે વરસાદ આવે તો બિચારા ખેડૂતને તો હું જ લાઈન લેવાનું. વરસાદ તો ઓછો આવ્યો પણ પવન ઝાઝો આવ્યો ને તે બધું પાડી દીધું. ઝાડવા એટલા બધા ભાઈ જાય. બધા નુકસાન જ છે. જે માણસોને આંબા હશે આંબા એ બધાને બધે બિચારાને ફાલ ખરી ગયો હોય. કોકે રાખ્યા હોય આંબા એ બધાને લાઈનું લેવાની. આ જો બધા હોઈ જાય. હવે એ બધા લાઈનું લેવાની હોઈ જાય એટલે કટરથી લેતા હોય કટરથી નહીં લેવાનું લાયક ન આવે એટલે વાઢીને લેવા પડે અને દાણો બગડે અલગ. બધા ખેડૂતને એમ જ છે તો નુકસાન જ છે. હું તો આવ્યો હતો 5% મેં કરી કસરત કરવા આવ્યો હતો. આજ બીજ છે બીજ રહ્યા થાય એટલે ઓકે કસરત નથી કરી મેં લે આમ તો 2 દીધી કે બ્લોગ નથી બન્યો. મેં લે આ સરસા કરી આ વરસાદની. મેં જે ક્લિપો કાલ લીધી હતી ઘરે જતો હતો ગાડીમાંથી એ ક્લિપ હું તમને એડ કરીને આગળ બતાવું. પહેલાં એ ક્લિપ લેશું પછી આ ક્લિપ આવશે બરાબર. અને નુકસાનની તો વાત પૂછવામાં અને હજી વાદળા છે જો વાદળા જો ખાલી હજી વાતાવરણ એવું જ થઈ ગયું છે જેમ કે વરસાદ આવે ને એવું જ. એટલે આમાં કાંઈ કહેવાય નહીં ભાઈ. એટલે ખેડૂતોને બિચારાને બધાને મળો છે. ખેડૂતો બધા છે ને ઓનલાઈન લેવી ને એ બધા બિચારા શું કરી શકે. વાદળા તમે જોઈ હજી એવું તો વાતાવરણ છે આમ પડે એવું. અને એમ તે 5% હતા કાલ બધા કસરત કરતા હતા. પછી ભાઈ બનારે મેં વિડીયો કોલમાં જોતા હતા કે સોનગઢી ભાઈ બનશે ને તો એ બતાવતો જોઈએ કે આવું અહીંયા વાતાવરણ થઈ ગયું. તો 2 મિનિટ થઈ તો અહીંયા બધું એવું ભાજ્યા કરે બરાબર. આજે વાતાવરણ જોયું છે. વાદળા જોવા તમે કાલે હવે ન આવે સારું. આપણે ઘરની વાડીએ તે ઝાડને બાળને બધું પડી ગયું છે. હું વાડીએ તો ગયો નથી એટલે બ્લોગ નથી બન્યો. અહીંયા આવ્યો મેં જોયું મેં ખેડૂતોનો બશીરાકને બધાને મળો ત્યાં. અને આપણે એ નથી વાત કરી પછી વાત કરીશું. કારણ આપણે નવી ચેનલ બનાવી છે અત્યારે તો મળો છે બધાને બરાબર. હું લાઈન કર્યો બજરાંગ જે પાક પડ્યો તો બધો પાક બગડી ગયો. નુકસાન ઉપર નુકસાન છે બરાબર. ખેડૂતોને શું કરવું એ નક્કી ન રહે આમાં. અને આમાં કંઈ વળતર મળે નહીં. ઉનાળે વરસાદ આવે બધા હું તૈયારીમાં ઉનાળો છે કંઈ આવે બાવે નહીં. એની આગાહી આપી હતી ને આમ એ પહેલાં બધા કટર મળી ગયું. કટરવાળા જે પંજાબી લોકો આવ્યા હતા ને એને 1000 રૂપિયા ભાવ કરી નાખ્યો. 700 800 હતા એને એ તો વાંધો નહીં. એ બિચારા કામ કરે કે ભાવ વધારે નાખ્યો પણ તોય તે નુકસાન બધાને સાંભળતું થયું. બિચારાને જેને વાડીમાં સારો પડ્યા હોય કુંવર પડ્યું હોય બધું બગડી ગયું. હીન બગડી ગઈ ઝાડવા પડી ગયા. અમારા પાલીતાણા 1-2 તો મળા નહીં થઈ ગયા. માણા મળી ગયા લીમડા ઝાડવા પીડાથી એવું બધું છે. હવે આ વાત ઉપર ચર્ચા કરી લેવી થોડીક આપણે બરાબર. અને આ વાવાઝોડાની તો આપણે કંઈ કરી ન હોય. કુદરતનો કાયદો છે. કુદરત જે ધારે એ થાય. આ બધું થાય છે આપણા કારણે જ થાય છે. કેમ કે આપણે પાપ વધારતા જઈએ એટલે વરસાદ આવતો રહે. એટલે કાલે ઉનાળે આવે એની એવું કંઈ હોય નહીં. હવે તમને કાલે મળું નવા વ્લોગમાં. આજ તો મને એમ થયું કે આ વાત ઉપર ચર્ચા કરે થોડીક તે કરી નાખી. અને તમને આ ચર્ચા એમ કંઈ ખાડી બાડી લાગી હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી. અને જે આ થયું છે એ તો ખેડૂતો તે બેઠી શકે. કેમ કે કપાસમાં થયું હતું અને અત્યારે થયું છે. હવે તમને મળું કાલે નવા વ્લોગમાં. હવે ત્યાં એનમાં